દેવગઢ બારિયા તાલુકાના સાકટાળા ગામ ખાતે જિલ્લા કક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી। રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો। સર્વ સહાય જૂથની બહેનો તથા લખપતિ દીદી યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા। દાહોદ જિલ્લામાં વન્ય પ્રાણીના હુમલામાં મરણ પામનાર તથા બીજા પામેલ લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું। મંત્રી બચુભાઈ ખાબડે પોતાના પ્રસંગ પ્રવચનમાં જણાવ્યું હતું કે ખેડૂતોએ હવે ફળાવ વૃક્ષો તરફ વળે અને ડ્રેગન ફ્રૂટ, ચંદન જેવા વૃક્ષોનું વાવેતર કરે તેમ જણાવ્યું। આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના સભ્યો, એપીએમસીના ચેરમેન સહિત વન વિભાગનો સ્ટાફ મોટી સંખ્યામાં લાભાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા, દાહોદ। દાહોદ જિલ્લાના આજે સાકટાળા મુકામે વન્ય પ્રાણી સપ્તાહ દિનની ઉજવણીના ભાગરૂપે અમે આજે મળ્યા છે। વન વિભાગના સબ ડીઓથી માંડીને વનપાલ સુધીના તમામ કર્મચારીઓ પણ હતા। અમારા સંગઠનના લોકો, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ, તાલુકાના પ્રમુખશ્રી એ જ હતા, ખેડૂતો, વન મંડળીઓ અને આ વિસ્તારના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને ખેડૂતોની હાજરીની અંદર વન્ય પ્રત્યેનો પ્રેમ, આવનારા દિવસોની અંદર પર્યાવરણને જાળવવા માટે વૃક્ષો વધારે ઉછેરીએ, એની જાળવણી કરીએ। અમારા વિભાગે પણ છેલ્લા 2 વર્ષમાં 25 લાખ રોપાનું એનું વાવેતર કરાવ્યું છે અને ખેડૂતો પણ સહભાગી કરી રહ્યા છે। વન મંડળીઓ પણ કાર્યક્રમ છે અને અમારી પેલી લખદીદી એ પણ 10 બહેનો ગામની અંદર રોપા ઉછેરીને વેચાણ કરવાનું કામ કરીને આ વિસ્તારની અંદર વર્ષોથી હરિયાળી છે, ક્યારે પણ દુષ્કાળ પડ્યો નથી। એના માટેની આજે એને સમજ અને જે વન્ય પ્રાણીઓ અમારા ખેડૂતોને નુકસાન કરે છે એના માટેના પણ ચેક આજે અમે 25 લાખના આપી અને એને પણ મદદરૂપ થાય એ પણ અમારી સરકારે નેમ રહે છે, એના માટેનો કાર્યક્રમ હતો। થેન્ક યુ।